સાળંગપુરના પ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે દાદાને સેવંતીના મિક્સ ફૂલનો શણગાર અને કેરી અને કેળાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. 200 કિલો સેવંતી ગુલાબના ફૂલનો આ શણગાર હતો અને બગસરાથી હરિભક્તે આંકડાના ફૂલમાં રામ લખીને મોકલેલ હાર પણ દાદાને અર્પણ કરવામાં આવ્યો. હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજરોજ શનિવારના રોજ શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાને સેવંતીના મિક્સ ફૂલનો શણગાર એવં દાદાને કેરી અને કેળાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સવારે 5:30 મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને 7 કલાકે કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ અને ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો અને હનુમાનજીના કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પ્યોર સિલ્કના કાપડમાંથી વૃંદાવનમાં 15 દિવસની મહેનતથી 7 કારીગરો દ્વારા તૈયાર કરેલા વાઘા પહેરાવ્યા હતા અને 200 કિલો સેવંતીના ફૂલ અને ગુલાબના ફૂલ સિંહાસને શણગાર કરવામાં આવ્યો હતો. બગસરાથી એક હરિભક્તે આંકડાના ફૂલમાં રામ લખીને મોકલાવેલો હાર પણ દાદાને અર્પણ કરવામાં આવ્યો હતો. 200 કિલો કેળાનો અને કેરીનો અન્નકૂટ દાદાને પ્રસાદના રૂપમાં અર્પણ કરવામાં આવ્યો હતો.